વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ અવાચારં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસના આ દિવ્ય પવિત્ર સમયમાં પ્રાતઃકાલીન સત્ર અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના સ્વાધ્યાયાત્મક શાંકર ભાષ્ય અનુસાર આપણે વિચાર કરી રહ્યા છીએ. તો ભગવાન ભાષ્યકારના કયા અનુસાર 12, 13, 14 અને 15 આ 4 શ્લોકોમાં ભગવાન આત્માનું સર્વાત્મત્વ અને સર્વ વ્યવહારાસ્પદત્વ બતાવી રહ્યા છે. ભગવાનના આ કથનનો પરિચય કોણ કરાવે છે? ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી. એ ભાષ્યકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ 4 શ્લોકમાં આ જે પદ છે, આ જે ઈશ્વર છે, આ જે ભગવાન છે, આ જે આત્મા જે છે એ સર્વની અંદર વ્યાપ્ત છે. એ વાત આપણે જાણી ચૂક્યા. 12, 13,
અને 14 શ્લોક દ્વારા. 15મા શ્લોકમાં એવું કહે છે કે આ જ ઈશ્વર કહો, પદ કહો, આત્મા કહો, ભગવાન કહો, સંસારનું મૂળ કહો, એ જે છે એ સર્વ વ્યવહારનો આશ્રય છે. આસ્પદ એટલે આશ્રય છે. એ ન હોય તો કોઈ વ્યવહાર થઈ શકે નહીં. જેમ ભગવાન સૂર્યનારાયણનો ઉદય થાય છે એટલે બધા પોતપોતાના કાર્ય કરવા લાગી જાય છે, એમ આ જે ભગવાન છે એના અસ્તિત્વથી, એના રહેવાથી સંપૂર્ણ સંસારનો વ્યવહાર થાય છે. યા આત્માના રહેવાથી આ શરીરનો વ્યવહાર થાય છે એવું કહો. આ શરીરનો જે વ્યવહાર છે એ એના થકી થાય છે. અને સર્વાત્મા હોવાથી સર્વ વ્યવહારનો આસ્પદ આશ્રય છે આ આત્મા. સર્વાત્મા હોવાથી, તો સર્વાત્મા જે છે એ આ 3 શ્લોકમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ પદ આત્મા છે એ સર્વની અંદર વ્યાપ્ત થઈને રહેલ છે. અને સર્વાત્મા હોવાથી જે સર્વ વ્યવહારનો આસ્પદ છે આ ઈશ્વર આત્મા, એ વાત 15મા શ્લોકથી બતાવે છે. કિંચ કરીને ભાષ્યકાર બતાવે છે. તો શ્લોકનું ઉચ્ચારણ કરશું. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો. બોલો. મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો. વેદાંતકૃત વેદવિદેવ ચાહં. તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આ આત્મા સર્વાત્મા હોવાથી સર્વ વ્યવહારનો આસ્પદ છે એવું ભગવાન શંકરાચાર્યજી કહે છે. તો હવે એ વાતને આ શ્લોકની અંદર છુપાયેલી છે એ સમજવા માટે આપણે શ્લોકને સંધિથી છૂટો પાડીએ અને સંધિ વિગ્રહ કરીશું. સર્વસ્ય એ પદ જુદું જ છે. પછી જે ચાહમ છે ને એમાં 2 શબ્દ છૂટા પડશે, ચ અને અહમ. હૃદિ એ જુદું જ છે. સન્નિવિષ્ટ એ પણ સ્વતંત્ર પદ છે. મત્તઃ એ પણ જુદું છે. સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ એમાં 3 પદ જુદા પડશે. સ્મૃતિ, જ્ઞાનમ અને અપોહનમ ચ જુદું છે. વેદૈશ્ચ જે છે એમાં 2 પદ જુદા પડશે. વેદેહૈ અને ચ. સર્વૈરહમેવ એમાં 3 પદ જુદા પડશે. સર્વૈ, અહમ અને એવ. વેદ્ય, વેદ્યો છે ને સંધિ છૂટી પડતા વેદ્ય બની જશે. પછી વેદાંત કૃત વેદ વિદેવ એ જે સમસ્ત પદ છે ને એમાં 3 પદ જુદા પડશે. વેદાંત કૃત, વેદવિદ અને એવ. પછી ચાહમ જે છે એમાં 2 પદ જુદા પડશે. ચ અને અહમ. હવે આ જે શ્લોકના પદો છે એને આપણે છૂટા પાડ્યા.
છૂટ આપણે શા માટે પાડીએ છીએ? કે પદોને વાક્યમાં ગોઠવવા માટે. કારણ કે વાક્યમાં ગોઠવીએ તો વાક્યનું અર્થઘટન થતાં આપણે વાક્યાર્થ સમજતા વાર લાગે નહીં. પણ આ શ્લોકમાં જે પદો છે ને એ વાક્યક્રમથી જ છે. આમાં ક્યાંય વાક્યક્રમ બેસાડવા માટે પદોને આગળ પાછળ કરવાની કોઈ જરૂર નથી. જે રીતે છે ને એ જ રીતે આપણને અર્થ લાગી જાય છે. એટલે સામાન્યતઃ શ્લોકસ્થ જે પદો છે એ પદોનો અર્થ આપણે જાણી લઈએ અને પછી આપણે ભાષ્યની દ્રષ્ટિથી શ્લોકના જે છુપાયેલા અર્થને સમજીશું. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. ભગવાન એવું કહે છે કે સર્વસ્ય ચ અહમ હૃદિ સન્નિવિષ્ટ. ચ છે ને એને થોડી વાર છોડી દો તો વાક્ય શું રહેશે? સર્વસ્ય અહમ હૃદિ સન્નિવિષ્ટ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન એવું કહે છે કે સર્વસ્ય અહમ. સર્વસ્ય એટલે બધા જ પ્રાણીઓ ગ્રહણ કરવાનું છે. સર્વથી બધા પ્રાણીઓ ગ્રહણ કરવાનું છે. એટલે સર્વસ્ય હૃદિ અહમ સન્નિવિષ્ટ. સર્વસ્ય હૃદિ, સર્વથી અભિપ્રાય છે પ્રાણીઓ. જે દેહધારી જેટલા પ્રાણી છે એ બધાય પ્રાણીઓ, બ્રહ્માદિથી લઈને પૂતિકા સુધીના જેટલા દેહધારી જીવો કહેવાય છે એ સર્વ શબ્દથી ગ્રહણ કરવાનું છે. એટલે બ્રહ્માદિથી લઈને પૂતિકા સુધીના જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર હૃદય હોય કે ન હોય? બધા પ્રાણીને હૃદય હોય કે ન થાય? બોલો કે આપણે મનુષ્યને જ એકલા નાખ્યું છે. હૃદયનો અર્થ છે અંતઃકરણ. શું છે? એટલે હૃદય સપ્તમ્યંત પદ છે. હૃદય એટલે હૃદયમાં. હવે હૃદય એટલે બુદ્ધિ, એટલે બુદ્ધ એટલે બુદ્ધિની અંદર. સન્નિવિષ્ટ એટલે સન્નિવિષ્ટનો અર્થ છે સમ્યક પ્રકારથી નિશ્ચિત રૂપથી વિષ્ટ એટલે પ્રવેશેલો છું. તો આ પંક્તિનો અર્થ થયો કે સંસારની અંદર જેટલા દેહધારી જીવો છે એ બધા દેહધારીઓના અંતઃકરણની અંદર હું આત્મા રૂપથી પ્રવિષ્ટ છું. આવું ભગવાને કહ્યું. જેટલા દેહધારી જીવો છે એ બધાના હૃદયની અંદર એટલે બુદ્ધિની અંદર એટલે કે અંતઃકરણમાં હું સમ્યક પ્રકારથી નિશ્ચિત રૂપથી પ્રવેશેલો છું, યા હંમેશા રહું છું. એ ન હોય તો કાંઈ થઈ શકે નહીં. દેહધારી જીવો જે ચેષ્ટા કરે છે જે પથ્થર પડ્યો હોય તો પથ્થરમાં કઈ ચેષ્ટા થાય? પણ દેહધારી જીવ છે એની ચેષ્ટા સતત ચાલુ જ રહે છે. સતત ચાલુ જ રહે છે. તો એ ચેષ્ટા જે છે બતાવે છે કે દેહ તો જડ છે. કેવો છે? જડ હોવા છતાં એની અંદર ચૈતન્યની પ્રતીતિ થવાનું કારણ છે કે અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું પ્રવેશેલો છું આત્મારૂપથી. સાબિતી શું? તો કે જીવે છે એ જો નીકળી જાય તો શરીર છે એ મૃત થઈ જાય છે. પછી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો એ રાડો પાડે કે મને કેમ બાળો છો, હું દાઝી ગયો, મને બળતરા થાય છે એવું કે? એટલે આત્મા વિદ્યમાન છે એ વાતમાં ક્યાંય કોઈ સંદેહ કરવાની જરૂર નથી. ચાલો ઠીક છે,
ભગવાને કીધું કે હું બધાના હૃદયની અંદર વિદ્યમાન છું, સમ્યક પ્રકારથી પ્રવેશેલો છું. એટલે કે બુદ્ધિની અંદર, અંતઃકરણની અંદર રહેલા જે ગુણ અને દોષનું સંપૂર્ણ રૂપથી દ્રષ્ટા છે. એ અભિપ્રાય છે. બુદ્ધિસ્થ જે ગુણ અને દોષનો હું દ્રષ્ટા છું. તો ચાલો, તમારી બુદ્ધિની અંદર રહેલો જે ગુણ અને દોષ એ બીજો કોઈ જોઈ શકે છે? તમારાથી ભિન્ન બીજો કોઈ નથી જોઈ શકે. તો તમારી બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષ, અંતઃકરણની અંદર રહેલા ગુણ અને દોષ એ પોતે પોતાને દેખાય છે કે નહીં? પોતાની અંદર રહેલો ગુણ અને પોતાની અંદર રહેલો દોષ એ પોતે જોઈ શકે છે ને? બીજો તો જોઈ નથી શકવાનો. કોણ જોવે છે? પોતે જ જોઈ શકે છે. તો એ જોવા વાળો છે ને, એની વાત છે. એ દ્રષ્ટા છે. બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષનો જે દ્રષ્ટા છે, એટલે બુદ્ધિ અને એની અંદર રહેલા ગુણ અને દોષ એ જે દ્રશ્ય થયા અને એને જોવા વાળો છે એનો દ્રષ્ટા થયો. અને દ્રષ્ટા રૂપથી ભગવાન કહે છે કે એ હું વિદ્યમાન છું. એટલે બુદ્ધિસ્થ ગુણ દોષ એ દેખાય છે પોતાને. એટલે આ આત્મા છે એ દ્રષ્ટા છે, દ્રશ્યથી જુદો છે. એ અભિપ્રાય છે. ગુણ દોષનો હું દ્રષ્ટા છે એમ તેનો અભિપ્રાય છે. હવે જે કારણે બુદ્ધિમાં રહીને બુદ્ધિના ગુણ અને દોષનો હું દ્રષ્ટા હોવાથી મત્તઃ સ્મૃતિ, મત્તઃ જ્ઞાનમ, મત્તઃ અપોહનમ, આ ત્રણ કાર્ય થાય છે. ભગવાન અંતઃકરણની અંદર રહેલા ગુણ અને દોષના દ્રષ્ટા હોવાથી, બધાની અંદર વિદ્યમાન હોવાથી જ, દ્રષ્ટા હોવાથી જ ભગવાન આગળ એવું કહે છે, આગળ બીજી વાત કહે છે કે સ્મૃતિ મત્તઃ, જે સ્મૃતિ થાય છે એ પણ મારાથી થાય છે. પછી જે જ્ઞાન થાય છે એ પણ મારા રહેવાથી થાય છે. પછી અપોહનમ થાય છે, વિસ્મરણ થાય છે, એ પણ મારાથી થાય છે. તો હવે સજ્જન, આપણે બધાને સ્મૃતિ થાય છે કે નથી થતી? જ્ઞાન છે કે નહીં? વિસ્મૃતિ છે કે નહીં? અપોહન એટલે વિસ્મૃતિ એ થાય છે કે નથી થતી? તો ભગવાન કહે છે કે એ મારા રહેવાથી થાય છે. હું ગુણ અને દોષનો દ્રષ્ટા હોવાથી, ગુણ દોષ દ્રષ્ટિત્વાદ, ગુણ અને દોષનો દ્રષ્ટા હોવાથી મારાથી આ કાર્ય થાય છે. સ્મૃતિ, જ્ઞાન અને અપોહનમ. કારણ કે ભગવાન છે ને ભાઈ, ભગવાન કીધું મત્તઃ એટલે મારાથી, મારાથી એટલે ભગવાનથી. કે ભગવાન સર્વ કર્મના અધ્યક્ષ છે. સર્વ કર્મના અધ્યક્ષ છે. એટલે મત્તાનો અર્થ છે મારાથી, એટલે હું સર્વ કર્મનો અધ્યક્ષ છું. એટલે સર્વ કર્મનો અધ્યક્ષ હોવાથી મને દેખાય છે. સર્વ કર્મનો અધ્યક્ષ હોવાથી. અને એટલું જ નહીં, આ જે જગત યંત્ર છે, જગત યંત્રનો સૂત્રધાર હું છું. જગત યંત્રનો હું સૂત્રધાર હોવાથી, એટલે કે સર્વ કર્મનો અધ્યક્ષ અને આ જગત યંત્રનો જે સૂત્રધાર, એ સૂત્રધારથી, સર્વ કર્મના અધ્યક્ષથી અને જગતરૂપી યંત્રના સૂત્રધારથી મત્તાનો અર્થ થયો. સ્મૃતિ, જ્ઞાન અને અપોહન, આ ત્રણેય કાર્ય થાય છે મારે થતું છે.
સ્મૃતિ એટલે શું? તો સ્મૃતિનો અર્થ છે પરામર્શ. સ્મૃતિ એટલે પરામર્શ. પરામર્શ પરામર્શ એટલે આ જન્મનો જ નહીં, જન્માંતરાદૌ અનુભૂતસ્ય પરામર્શ. જન્માંતરની અંદર જે અનુભવેલું હોય એની આ જન્મમાં સ્મૃતિ, પરામર્શ. એટલે આ જીવનો કંઈ એક જ જન્મ થયો એવું તો નથી ને, અનેકો જન્મો થઈ ગયા ભાઈ. એટલે જન્માંતરની અંદર જે અનુભવેલું હોય ને એનો આ જન્મમાં સંસ્કાર પડે છે. અને ઘણીવાર તો સ્વપ્નની અંદર જે આ જન્મમાં અનુભૂત પદાર્થ દેખાય, સ્વપ્નમાં આ જન્મમાં જેનો અનુભવ અથવા જોયું ન હોય એવું વસ્તુ દેખાય તો સમજવું કે એ જન્માંતરનો અનુભૂત એ પરામર્શ છે. જન્માંતરમાં અનુભવેલો એ પરામર્શ છે, એ સ્મૃતિ અભિપ્રાય છે. કારણ કે પૂર્વ જન્મમાં અને આ જન્મમાં આત્મા જે છે બદલાયો નથી, એનો એ છે. પછી અંતઃકરણ જે છે એ બદલાયું નથી, અંતઃકરણ એનું એ રહે છે. શરીર જ બદલાય છે, સ્થૂળ શરીર બદલાય છે. એટલે સ્થૂળ શરીર બદલાય છે એટલે માનો કે કપડાં બદલાય છે. કોઈ કપડાં બદલી નાખે તો વ્યક્તિ બદલાઈ જાય છે. એક દિવસ કાળા કપડાં પહેરે, એક દિવસ ધોળા પહેરે, એક દિવસ લાલ પહેરે, તો આપણે એ વ્યક્તિને બીજો છે એવું કહીએ છીએ? એનો એ જ છે એવું કહીએ છીએ. બલકે આપણે એની મજાક ઉડાવી, અરે તું તો કાલે તો કાળા પહેરેલા ને આજે ધોળા કેમ પહેરી લીધા? કે કાળામાંથી ધોળો થઈ ગયો લાગે છે. પેલા કાળા કામ કરતો હતો, હવે ધોળા કામ કરવા લાગ્યો છો કે એને ઢાંકવા માટે ધોળા પહેરે છે? આપણે એને તો ઓળખી જ જઈએ છીએ વ્યક્તિને, કારણ કે વ્યક્તિ બદલાયો નથી. એમ અંતઃકરણ અને આત્મા બદલાતા નથી. જન્માંતરમાં પણ અંતઃકરણ અને આત્મા એના એ રહે છે. અને અનુભવ જે છે એ અનુભવ ક્યાં રહે છે? અંતઃકરણમાં રહે છે. અને સ્મૃતિ એની જ હોય છે, જે વસ્તુનો અનુભવ કરેલો હોય ને એની જ સ્મૃતિ થાય છે. જે વસ્તુ તમે અનુભવેલી જ નથી એની સ્મૃતિ ક્યારેય કોઈને થઈ શકે નહીં. જોયેલી વસ્તુનો જ સ્મરણ થાય છે, એ નક્કી વાત છે. યા તો એ સ્મરણ થયું હોય એ આ જન્મમાં અનુભવેલું હોય અથવા પૂર્વ જન્મમાં અવશ્ય અનુભવેલું હોવું જોઈએ. એટલે ભગવાન કહે છે કે સ્મૃતિ જે છે એ મારાથી છે. પછી જ્ઞાન જે છે, જ્ઞાન એટલે અનુભવ. જ્ઞાનનો અર્થ છે અનુભવ. દેશ કાલ સ્વભાવથી વિપ્રકૃષ્ટ જે જ્ઞાન છે, અનુભવ, એ પણ ભગવાન કહે છે કે મારાથી છે. મારાથી એટલે કે આ સર્વકર્મના અધ્યક્ષ અને જગત યંત્રના સૂત્રધારથી આ છે. પછી અપોહનમ ચ. અપોહનમનો અર્થ છે વિસ્મૃતિ, અપાયન, અપગમન. અપાયન એટલે ભૂલાઈ જવું, અપગમન એટલે દૂર થઈ જવું, વિસરાઈ જવું, એ અપોહન. એ પણ બધું ત્રણેય કાર્ય મારા રહેવાથી. હું સર્વકર્મનો અધ્યક્ષ છું એટલે એ કર્મ પ્રમાણે એને સ્મૃતિ, કર્મ પ્રમાણેનું જ્ઞાન અને કર્મ પ્રમાણેનું અપોહનમ, એનું નિયંત્રણ હું કરું છું, એવો અર્થ થયો. એટલે આ જે સર્વ પ્રાણીઓનો જે વ્યવહાર છે
એ મારાથી છે એવું નક્કી થયું. સંપૂર્ણ સંસારના પ્રાણીઓ દ્વારા થતો વ્યવહાર છે એ વ્યવહારનો હું આશ્રય છું. હવે ભગવાન બીજી વાત કરે છે કે વેદેશ સર્વે અહમેવ વેદ્ય. બીજી એક અસાધારણ વાત કરે છે કે સર્વે વેદે. સર્વે વેદે એટલે કે વેદ કેટલા છે? 4 વેદ. ઋગ, યજુર, સામ અને અથર્વ. આ ચારેય વેદો એ શબ્દ રાશિ છે. શું છે? શબ્દ રાશિ છે. એમાં ક્યાંય કોઈ પુરુષ નથી. તમને પહેલા, અત્યારે તો નહીં, પહેલાના જમાનામાં ટપાલ લખવાની પ્રવૃત્તિ હતી. તમે ટપાલ લખો, તમે તમારા જે વિચાર છે એ ટપાલમાં અંકિત કરી અને જેને માટે વિચાર છે એ એનું એડ્રેસ કરીને તમે મોકલી દો, તો 2 દી 4 દી 5 દી અઠવાડિયે એ ટપાલ એ વ્યક્તિ સુધી પહોંચે અને એ ટપાલ એ વ્યક્તિ વાંચે તો એ ટપાલની અંદર લખાણી શું છે? શબ્દ રાશિ માત્ર છે. તો શબ્દ રાશિનું એ પઠન કરે અને ઉકેલે છે. તો એ શબ્દનો જે અર્થ છે એ અર્થનો એને અનુભવ થાય વાંચવાવાળા, અને એ પ્રમાણે એના અંતઃકરણની વૃત્તિ બને છે. જો સારું લખ્યું હશે તો સદ્ભાવાકાર વૃત્તિ બનશે. કંઈક અનુચિત લખેલું હશે તો ક્રોધાકારની વૃત્તિ બની જશે. વૃત્તિ એની બદલાઈ જશે. તો હવે એ જે શબ્દ રાશિ છે એણે તો અઠવાડિયા પછી, ભલે તો અઠવાડિયા પહેલા લખ્યું, ભલે અઠવાડિયા પછી એનું પાઠન કર્યું, તો એ શબ્દ રાશિની અંદર એ સામર્થ્ય છે કે નહીં કે વ્યક્તિના અંતઃકરણને ઉદ્વેલિત કરી દે? શબ્દથી જ થયું. તો એ વખતે એમાં ત્યાં એક પુરુષ, જે લખવાવાળો પુરુષ વિદ્યમાન છે નથી. તો એ પત્રની અંદર કોઈ પુરુષ નથી, પણ એ નક્કી કે આ એની જાતે લખાયેલો નથી. પત્ર કે એની જાતે લખાઈને આવી ગયો એવું છે કે નહીં? તમને ખબર છે કે આ વ્યક્તિએ પત્ર લખ્યો છે, એની અંદર લખવાવાળાનું સાઇન હોય છે કે ભાઈ લખી તમે ફલાણો ભાઈ, તો પછી તમને બીજા પ્રત્યે કોઈ દોષ દ્રષ્ટિ યા ગુસ્સો ન આવતો યા પ્રેમ ન થતો, એ લખવાવાળા પ્રત્યે સદભાવ યા વિદ્વેષ ઉત્પન્ન થાય છે લખાણ પ્રમાણે એનું અર્થઘટન કરી. તો એ વખતે શબ્દ રાશિમાં ત્યાં કોઈ પુરુષ વિદ્યમાન નથી, પણ એટલું નક્કી કે ભાઈ આ કોઈ પુરુષ દ્વારા લખેલું છે. એમ આ જે વેદ રાશિ છે ને, વેદ રાશિ દ્વારા જે વેદે જે વક્તવ્ય જે પ્રતિપાદ્ય કહ્યું છે, તો એ વેદનું પઠન કરીને આપણને એ વેદાર્થનો બોધ થાય છે. આ જે વેદ રાશિ છે એમાં અત્યારે કોઈ પુરુષ વિદ્યમાન નથી, જેમ પેલા પત્રમાં, પણ આ કોઈ સ્વયં લખાયેલું નથી, ઈશ્વરની વાણી છે. અનાદિ કાળથી આ લેખ છે. કોઈ પુરુષ કર્તૃક નથી. એ પુરુષ કર્તૃક નથી. પુરુષ કર્તૃક હોત તો એની અંદર દોષ હોત કે પહેલા એ તમને અપશબ્દો લખ્યા તો એના પ્રત્યે તમારા મનમાં ગુસ્સો આવ્યો, યા સારા શબ્દો લખ્યા તો એના પ્રત્યે સદભાવ છે. તો એ વ્યક્તિની અંદર ગુણ અને દોષ હોય છે, ગુણ દોષ અનુસાર લખણ કરે. પણ આ વેદ રાશિની અંદર એવો કોઈ ગુણ દોષ એનું વાંચન કરવાથી કોઈના મનમાં કંઈ વિદ્વેષ ઉત્પન્ન થયું નથી. વેદ નિર્દોષ છે. વેદ રાશિની અંદર કોઈ પુરુષ કર્તૃક નથી. આપણે ત્યાં 2 પરંપરા ચાલી છે, પુરુષ કર્તૃક અને પુરુષ કર્તૃકત્વ ભાવ. તો મીમાંસકો જે છે એને પુરુષ કર્તૃક માને છે, એટલે કે પુરુષ કર્તૃકત્વ ભાવ માને છે કે કોઈ પુરુષ નથી. વેદ અનાદિકાલીન છે, કોઈ પુરુષ કર્તૃક નથી. પણ આચાર્ય બાદરાયણ જેનો મત છે, ભગવાન ભાષ્યકારનો મત છે કે પુરુષ કર્તૃક મને મનુષ્ય કર્તૃક નથી, પણ ઈશ્વર કર્તૃક છે.
ઈશ્વર પુરુષનો અનુપ્રવેશ વેદમાં છે. સામાન્ય પુરુષની પણ ઈશ્વર પુરુષનું અંદર કર્તૃકત્વ છે. અને એ કર્તૃકત્વ પણ કેટલો કે અન્યથા ન કરી શકે, અન્યથા ન કરી શકે. દાખલા તરીકે તમે પત્ર વાંચો અને પછી તમારે બીજાને વંચાવવાનું છે, તો પણ ઓલો પત્ર ફાટી ગયો છે, વરસાદમાં પલળી ગયો છે, એની અંદર જે ઈંક રહી એ બધી ધોવાઈ ગઈ છે. હવે જેને વાંચવાનો એકને બાકી રહ્યો છે, તો તમે શું કરશો? એમાં જે લખેલું છે એ તમારી બુદ્ધિ સારી હોય તો લખેલું એ છે શબ્દશઃ તમે પહેલાંને સંભળાવી દો કે જો આ પત્રની અંદર આવું લખેલું હતું. તો એ જ જે લખેલી વસ્તુ પહેલાં સુધી પહોંચી તો પહેલા વ્યક્તિએ તમને જે સંભળાય એ પહેલાં વ્યક્તિ કર્તૃક છે, પણ એ વ્યક્તિ કર્તૃક છે કે વ્યક્તિ કેવલ વાહક બન્યો છે. એમાં એને કંઈ અન્યથા જોડ્યું નથી. એમ ઈશ્વર જે છે એ કેવલ વાહક, એટલે કે એનાથી શ્વાસની જેમ ઉત્પન્ન થાય છે, પણ ઈશ્વર એની અંદર કંઈ જોડતોડ કરતા નથી. જેમ આપણા નાસિકા રંધ્રથી શ્વાસ બહાર મિશ્રિત થાય છે, તો તમે એવું કહી શકો કે આ શ્વાસનો હું બનાવવાવાળો છું યા કરતા છું, કહી શકો નહીં. બસ ઈશ્વરનું કર્તૃકત્વ વેદ પ્રત્યે આટલું જ, એટલે ઈશ્વર કર્તૃક છે એવું કહેવામાં આવે. પણ વેદ છે એ અનાદિ વાણી છે, એટલે પ્રમાણભૂત છે. અને એ વેદ છે એની અંદર એક જ તત્વનું વેદ્ય રૂપથી પ્રતિપાદન છે, એ છે ઈશ્વર બ્રહ્મ. વેદ છે એની અંદર ઈશ્વરનું બ્રહ્મનું જ કોઈનું કોઈ રૂપથી પ્રતિપાદન છે. એટલે ભગવાને કહ્યું કે વેદે અહમેવ વેદ્ય. વેદ દ્વારા જે વેદ્ય તત્વ છે, વેદથી જેનો બોધ થાય છે એ હું જ છું, મારો જ બોધ થાય છે. એ મારા સિવાય કોઈ વેદ્ય સંસારમાં છે જ નહીં, હું જ વેદ્ય છું. વેદ દ્વારા વેદ્ય એટલે જાણવા યોગ્ય, વેદ્ય એટલે જાણવા યોગ્ય. એટલે વેદ દ્વારા, વેદ જ્ઞાન રાશિ દ્વારા જાણવા યોગ્ય જે છે એ હું, એ એકમાત્ર હું જ છું, સંસાર નહીં. જો અહીંયા બે જ તત્વો છે, એક પરમાત્મા અને એક સંસાર, સત અને એક અસત. તો વેદથી અસતનો બોધ નથી કરવાનો. શેનો બોધ કરવાનો છે? સતનો. અસતનો બોધ તો પ્રત્યક્ષાદી પ્રમાણથી થઈ શકે છે. એટલે ભગવાન કહે છે વેદ દ્વારા હું જ એકમાત્ર વેદ્ય છું. એટલે કે વેદની અંદર પરમાત્મા સિવાય કોઈનું પ્રતિપાદન નથી. એટલે પરમાત્માના અસ્તિત્વમાં એકમાત્ર વેદ જ પ્રમાણ છે. વેદથી અતિરિક્ત પરમાત્માને અન્ય કોઈ પ્રમાણથી સાબિત કરી શકાય એમ નથી. આ જગત છે એ ભગવાનના હગડ છે, પણ ચહેરો દેખાડી શકાય નહીં. કર્તૃકત્વ છે જગતમાં કોઈ કરતા છે, પણ ચહેરો તો વેદથી જ કરવો પડે. એટલો જ નહીં, વેદાંત કૃત અહમ. વેદાંત કૃત એટલે કે વેદાંત જે સંપ્રદાય છે, વેદાંત સંપ્રદાય, વેદાંત કૃત પણ હું છું. વેદાંત કૃત એટલે વેદાંતાર્થ સંપ્રદાય પ્રવર્તક. વેદાંતના અર્થનું પ્રતિપાદન જ્યાં થાય છે એવા સંપ્રદાયનો પ્રવર્તક. વ્યાસાદિ ભગવાન ભાષ્યકારાદિ રૂપથી હું છું એવું ભગવાન કહે છે. વેદાંતકૃત પણ હું છું એટલે સંપ્રદાય પ્રવર્તક. વ્યાસાદિ ભાષ્યકારાદિ રૂપથી હું જ કરું છું. પછી આગળ કહ્યું વેદવિદ ચ એવ અહમ. વેદવિદ પણ હું જ છું, વેદાર્થ પણ હું છું, અને વેદવિદ એટલે વેદનો જ્ઞાતા. વેદનો જ્ઞાતા એટલે વેદાર્થનો જ્ઞાતા. વેદાર્થનો કર્મકાંડ,
ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડાત્મક જે મંત્ર બ્રાહ્મણ રૂપ જે સર્વ વેદ છે ને, એ સર્વ વેદના અર્થનો વિદ એટલે જ્ઞાતા પણ હું જ છું. એટલે એવા જ્ઞાતા વ્યાસાદિ, ભગવાન ભાષ્યકારાદિ કોણ છે? વેદના જ્ઞાતા છે. અને વેદનો અર્થનો બોધ આપણને આવા આચાર્યો દ્વારા થાય છે. એટલે કે આચાર્ય હું છું એમ, વેદ હું છું એવો અભિપ્રાય છે. આચાર્ય પરંપરાથી હું જ વેદાર્થનો વેદતા છું અને વેદાંત સંપ્રદાયનો પ્રવર્તક હું છું. એટલે પરંપરા છે ને એ પારંપરિક હોવી જોઈએ, કોઈ વ્યક્તિથી પ્રારંભ થયેલી ન હોવી જોઈએ. સંસારમાં જે ધર્મ અને બ્રહ્મનો જ્ઞાતા એ પારંપરિક હોવો જોઈએ, એના વિચાર પારંપરિક હોવા જોઈએ, તો જ એની અંદર પ્રામાણ્ય હોય. કોઈ વ્યક્તિ ઊભો થાય અને પોતાના પ્રભાવથી નવો સંપ્રદાય જોડે, મૂળ અનાદિ પરંપરાથી જુદો પાડે, નીતિ નિયમો જુદા પાડે, તો એની અંદર પ્રામાણ્ય હોતું નથી, એ માન્ય ગણાય નહીં. એનાથી અનુયાયી વર્ગને માત્ર આયાસ જ થાય છે, એનાથી કોઈ લાભ થતો. કારણ કે ધર્મ અને બ્રહ્મ એ તો અનાદિ છે, એમાં કંઈ નવું જોડવાની તોડવાની જરૂર જ નથી. પણ કોઈ પોતાના વ્યક્તિના પ્રભાવથી પોતે મૂળ વૈદિક પરંપરાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને તોડી મરોડી અને એની સાથે પોતાનું નામ જોડી અને પોતાનો જે સંપ્રદાય ચલાવે છે એ વેદ વિરોધી છે. પોતાનું નામ કરવા માટે, પોતાના અસ્તિત્વ માટે કરે છે. નહીં તો આ જરૂર જ નથી. કારણ કે આ ધર્મ પરંપરા છે એ કોઈ નવી નથી ને. નવી જે પ્રારંભ કરે એની અંદર પ્રામાણ્ય હોય અને એ તમે જો હંમેશા એ વિવાદમાં રહે છે, એને બધા લોકો માન્ય કરતા નથી. જ્યારે આ વેદાંત પરંપરા છે, વેદ એ પરંપરા એ સમગ્ર સનાતન ધર્માવલંબીને માટે છે, એટલે બધા એને માન્ય કરે છે. પણ જેણે પોતાના અલગ ફાંટો ઊભો કર્યો છે એની માન્યતા સર્વત્ર હોતી નથી, કારણ કે એની અંદર પ્રામાણ્યનો વિઘાત છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કોઈ સંપ્રદાય નવો થાપ્યો નથી. અને ભગવાને તો ઉપનિષદનું જે જ્ઞાન છે એ જ અર્જુનને આપ્યું છે. એટલે આ જ્ઞાનની અંદર પારંપર્ય હોવું જોઈએ, પ્રારંભ નહીં પણ પારંપર્ય હોવું જોઈએ. પ્રારંભ એટલે પહેલા ન હોય અને જેનો પ્રારંભ થાય, પહેલા ન હોય આગળ, અને પહેલા ન હોય અને અત્યારે હોય ને આગળ પણ રહે નહીં. એટલે આ જ્ઞાન છે, ભગવાન કે છે પારંપરિક છે, અનાદિ છે. એટલે અંદર પ્રામાણ્યનો વિઘાત નથી. હવે જે ભગવાન આ સામાન્ય ભાષ્ય અનુસાર તમને ઉપરથી અર્થ બતાવ્યો, હવે ભાષ્યની પંક્તિ સાથે આપણે અર્થનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.